તારીખ 17/2/2026 માઘ અમાસે ગ્રહણ થઈ ગયું. તેની અસર લગભગ ભારતમાં દેખાયું નથી, પણ તેની અસરો જે ભાગમાં દેખાય છે ત્યાં રહેવાની શક્યતા રહેશે. દક્ષિણ અમેરિકાના ભાગો, નોર્વે, માડાગાસ્કર ટાપુ, આ ભાગોમાં તેની અસર થવાની શક્યતા રહેશે. ત્યાંના માધાતાઓ ઉપર તેની અસર થવાની શક્યતા રહે. જ્યારે બીજું ગ્રહણ તારીખ 3 માર્ચમાં થવાનું છે. 3 માર્ચના ગ્રહણની અસર ભારતમાં દેખાવાનું છે. તેની અસર ખાસ કરીને એશિયા અને સિંહ રાશિમાં થનાર છે. એટલે ફ્રાન્સના ભાગો ઉપર તેની અસર થવાની શક્યતા રહેશે. યુરોપના ભાગો પર પણ તેની અસર થવાની શક્યતા રહેશે. આ ગ્રહણની અસર, ગ્રહોની અસરો કે ગ્રહણની અસર થાય છે તે સૂક્ષ્મતાથી કહી શકાતું નથી, પણ પાક ઉપર તેની અસર થાય છે, માનવ સમુદાય ઉપર અસર થાય છે. એટલે લગભગ એશિયાના ભાગો, રશિયાના ભાગો અને યુરોપના ભાગોમાં કંઈક ને કંઈક ગડબડો ચાલ્યા કરશે. અને આ ગ્રહણની અસરો લગભગ વૃષભ રાશિના ભાગોમાં, કંઈક આરબ કન્ટ્રીમાં કંઈક થઈ શકે, પણ ખાસ અસર દક્ષિણ અમેરિકાના ભાગો અને યુરોપના ભાગમાં વધુ થવાની શક્યતા રહેશે. હવે માધાતા ઉપર તેની અસર વધારે થતાં તેની અસરો લગભગ વિશ્વ માટે વિપરીત ન થાય તે જોવું રહ્યું.